चिंता संतानहंतार यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। એટલે આપણે આજે નવો અધિકરણ શરૂ કરવાનો છે ને? હા, નવું અધિકરણ શરૂ કરવાનું છે. अतः प्रबोध इत्यधिकरण। अतः प्रबोधोस्मात् प्रथम सूत्र છે अतः प्रबोध इत्यधिकरणની અંદર સૂત્ર જોઈમાં જતા પહેલા આપણે અધિકરણાર્થ જોઈ લઈએ અને અધિકરણાર્થની પણ પહેલા આપણે અધિકરણ પ્રયોજન જોયું. તો અધિકરણ પ્રયોજન જે છે તે શ્રી મહાપ્રભુજી કહે છે એ આપણે પહેલા જોઈ લઈએ, પછી અધિકરણની અંદર આપણે પ્રવેશ કરશું. अधिकरण प्रयोजन अधिकरण प्रयोजन जो इच्छाराम जी शू कहे छे जुओ अधिकरण प्रयोजन आहुः प्रबोध इत्यादिना संदेहः यत्र स्थाने स्थितः तत्रैव जागर्ति उत समागत्य। इति संदेहः प्रतियोनि इत्यादि। जो प्रथम तो आ अधिकरण में जे विषय छे ए विषय रूप श्रुति शू छे ते पहला समझी लईए। तो विषय रूप जे श्रुति बृहदारण्यक उपनिषदीय श्रुति छे जे आपणे गई वखते पण बृहदारण्यक उपनिषद ज्योति ब्राह्मण छे ज्यां याज्ञवल्क्य अने जनक राजा साथेनो जे संवाद छे ज्योति ब्राह्मण एमां स्वप्नावस्था सुषुप्तावस्था अने जागृत अवस्था ए त्रणेय अवस्थाओनुं वर्णन छे ज्योति ब्राह्मणनी अंदर। जे आपणे स्वप्ननो जे प्रकरण हतो एमां पण आपणे जोयो सुषुप्तिनो जे हमणां जे आनाथी पहेलानो जे प्रकरण हतो ए पण जोयो एमां पण आपणे बृहदारण्यक उपनिषदनी ए श्रुति जोई हती। एवी रीते आ अधिकरणनी अंदर पण जे विषयरूप श्रुति छे ते छे सवा ए बृहदारण्यक उपनिषदनी आ जे श्रुति छे जे महाप्रभुजी પોતાના ભાષ્યમાં લખે છે એનો વર્ણન। તો એ આપણે એ શ્રુતિ જે છે તે કઈ તો એ કહે છે સવા એષ એતસ્મિन् સંપ્રસાદે રત્વા ચરિત્વા દૃષ્ટ્વૈવ પુણ્યમ પાપમ ચ પ્રતિયોની આદ્રવતી बुद्धान्तायैव आ इति बृहदारण्य ज्योतिर्ब्राह्मण श्रुति। आ बृहदारण्य जे ज्योतिर्ब्राह्मण छे
તેની આ એક શ્રુતિ છે, એ વિષય રૂપ શ્રુતિ છે. હવે સવા એશ સંપ્રસાદે, સવા એશ એતસ્મિન સંપ્રસાદે રત્વા ચરિત્વા દૃષ્ટૈવ પુણ્યમ પાપમ ચ પ્રતિયોન્યાદ્રવતી બુદ્ધાંત્યાયૈવ. હવે આ શ્રુતિનો અર્થ જોઈ લઈએ આપણે, પછી આપણે આગળ સંદેહમાં જઈએ. તો શ્રુતિનો અર્થ છે કે સાવા એશ એતસ્મિન સંપ્રસાદે. જુઓ, સહા, સહા વા એટલે કે વૈ એશ. સહ એટલે પ્રકૃત જીવ, આ જીવ જે જીવ છે તે સહ. સહ થી કોણ? જીવ. સહ જીવ, એ જીવ. વા એશ વૈ નિશ્ચયેન વૈ પદાર્થ, નિશ્ચયેન વૈ, નિશ્ચય સૂચક વૈ શબ્દ. એશઃ, એશ એટલે આ, આ એટલે શું? એ જીવ. સવા એશ, એ જીવ. એશઃ, એશઃ એટલે સ્વયં જ્યોતિ. એ જીવ સ્વયં જ્યોતિ છે. કારણ કે આ જીવ સમાન બ્રહ્મ પ્રકરણ છે. સમજમાં આવ્યું? છે બ્રહ્મ પ્રકરણ. આવ્યું ને સમજમાં? જીવ સમાન ધર્મ બ્રહ્મ પ્રકરણ છે. જીવ અને બ્રહ્મના, કેમ કે અંતસ્થિત અંતર્યામિત્વ ને સ્થિત છે, તેથી કરીને યાદ હોય તો આપણે પ્રથમ અધ્યાયની અંદર આ જોયું હતું, યાદ હોય તો, સુષુપ્તિ ઉત્ક્રાંતિ ઓર ભેદેન. યાદ છે? સુષુપ્તિ ઉત્ક્રાંતિ ઓર ભેદેન એ અધિકરણની અંદર આપણે જોયું હતું સેમ આ. પણ એની હાવ સવા એશ, એ જીવ નિશ્ચયથી સ્વયં જ્યોતિ છે. સવા એશ એતસ્મિન સંપ્રસાદે. એતસ્મિન એટલે કે અહીંયા રહીને, એ જીવ અહીંયા રહીને, એટલે કે સ્વયં જ્યોતિ સ્થાન રૂપ રહીને સમ્યક પ્રસિદ્ધતિ, સારી રીતે પ્રસિદ્ધતિ, સારી રીતે આનંદિત થાય છે. સંપ્રસાદ, આ સ્થાન એટલે કે સ્વયં જ્યોતિ સ્થાનમાં રહીને સંપ્રસિદ્ધતિ, સમ્યક પ્રસિદ્ધતિ, સંપ્રસાદે, સારી રીતે આનંદિત થાય છે. કયા સ્થાન ઉપર? સુષુપ્તિ સ્થાન. કેમ કે સ્વયં જ્યોતિ ક્યારે બને છે? જ્યારે સુષુપ્તિ સ્થાનમાં રહે છે ત્યારે. કારણ કે યાદ રાખો, સુષુપ્તિ સ્થાનમાં જ એવું કહેવામાં આવ્યું હતું કે પુરુષ પુરુષ નથી રહેતો, સ્ત્રી સ્ત્રી નથી રહેતી, પિતા પિતા નથી રહેતો, પુત્ર પુત્ર નથી રહેતો. જ્યાં બધું જ એક થઈ જાય છે તે સુષુપ્તિ. સમજમાં આવ્યું ને? તો સુષુપ્તિ સ્થાન જે છે ત્યાં જીવ, આ જીવ સુષુપ્તિ સ્થાનમાં રહીને શું થાય છે? ત્યારે કહે છે સવા એશ તસ્મિન સંપ્રસાદે. સુષુપ્તિ સ્થાનમાં આવીને પછી શું કરે છે? તો કહે છે કે સુષુપ્તિ સ્થાનમાં આવીને કહે છે કે રત્વા ચરિત્વા દ્રષ્ટવૈવ, દ્રષ્ટવૈવ રત્વા ચરિત્વા. એ સુષુપ્તિ સ્થાનમાં આવીને રત્વા એટલે કે ક્રીડા કરીને, અને ચરિત્વા આનંદ ભોગ કરીને. ચરિત્વા એટલે અહીંયા ચરે ગતિ ભક્ષણયોહો, ચરયતિ ગતિ ભક્ષણયોહો, પાણીની સૂત્ર પ્રમાણે ધાત્વાર્થ ચર. ચર શબ્દનો અર્થ છે ગતિ. ચરતી એટલે ગતિ, અથવા ભક્ષણયોહો ભક્ષણ કરવું, ધાત્વાર્થ. સમજમાં આવ્યું? ચરગતિ ભક્ષણયોહો. તો ચરિત્વા
નો મતલબ છે અહીંયા આનંદનો ભોગ કરીને, ભુક્ત્વા તદાનંદમ. તો રત્વા ચરિત્વા દ્રષ્ટવૈવ પુણ્યમ પાપં ચ. સ્વપ્ન નાડીમાં સ્થિત યાદ હોય તો મેં તમને કહ્યું હતું ગત પ્રકરણની અંદર, ગત પ્રકરણની અંદર મેં કહ્યું હતું કે કયા સ્થાનમાંથી રહીને જીવ સુષુપ્તિ સ્થાનમાં રહે છે. કયા કયા બે સ્થાન છે સુષુપ્તિ સ્થાનના? કયા બે સ્થાન છે સુષુપ્તિના? નાડી, હિતા નાડી, નાડીની અંદર નાડીમાં હિતાનાડી અને હૃદય પ્રદેશ. હિતાનાડ્ય એમ કહેવામાં આવ્યું હતું. હિતાનાડી માં રહીને જીવ સુષુપ્તિ સ્થાનમાં, એ હિતાનાડી રૂપ જે સુષુપ્તિ સ્થાન છે ત્યાં રહીને જીવ સુષુપ્ત થાય છે. અને પછી ત્યાં રત્વા ચરિત્વા દ્રષ્ટવૈવ પુણ્યમ પાપં ચ પ્રતિયોન્નાદ્રવતી, ત્યાં સ્વપ્ન નાડીઓની અંદર અનુભૂતિ કરીને અને પછી કહે છે પ્રતિયોની આદ્રવતી. આદ્રવણ, આદ્રવણમ અથવા આદ્રવતી. આદ્રવતી એટલે કે એના તરફ દોડે છે. સમજમાં આવ્યું? આયાતી એના તરફ દોડે છે. કોના તરફ દોડે છે? જ્યારે જાગરણ થવાનું હોય ત્યારે સુષુપ્તિ અવસ્થામાંથી બહાર નીકળીને કોના તરફ દોડે છે? યોની તરફ દોડે છે. કઈ એટલે હવે યોની શબ્દનો અર્થ શું કરવો? યોની શબ્દ એટલે કે શરીર અંતઃસ્થિત યોની નહીં. હા, પાછી એ યોની નહીં. અહીંયા યોનીનો અર્થ અલગ છે. તો અહીંયા યોનીનો અર્થ છે કે યત સંપ્રસાદે ગતઃ તત સ્થાનમ યોની. જ્યાંથી સંપ્રસાદમાં ગયો હતો, જ્યાંથી સુષુપ્તિ અવસ્થામાં ગયો હતો, એ પાછો જ્યાં એ જે મૂળ સ્થાન છે તેનો, કે જે મૂળ સ્થાનથી નીકળીને સંપ્રસાદ એટલે કે સુષુપ્તિ અવસ્થામાં એ સ્થાનમાં સ્થિત રહ્યો, એ યોનીમાં એ પાછો જાય છે. સમજમાં આવ્યું? એ યોની નો અર્થ કહેવાશે. યોની નો મતલબ કે અહીંયા જે ફિઝિકલ યોની છે એ નહીં. હા, તો આદ્રવણમ પ્રતિયોની. તો જીવ જે છે એ જ્યાંથી એ સંપ્રસાદ, જ્યાંથી એ સુષુપ્તિ અવસ્થામાં પહોંચ્યો હતો, જે જગ્યાએથી, એ જ પાછી જગ્યામાં એ પાછો સ્થિત થાય છે. આ શ્રુતિ નો અર્થ છે. સવા એષ એતસ્મિન સંપ્રસાદે રત્વા ચરિત્વા દ્રષ્ટવૈવ પુણ્યમ પાપં ચ પ્રતિયોન્યાદ્રવતી બુદ્ધાંત્યાયૈવ. બુદ્ધાંતાયૈવ ઇતિ બૃહદારણ્યક જ્યોતિર્બ્રાહ્મણ શ્રુતિ. આ રીતે બૃહદારણ્યક જ્યોતિર્બ્રાહ્મણ શ્રુતિ છે. હવે આમાં સંશય શું? શ્રુતિ તો સમજાઈ ગઈ, આમાં એ સંશય છે. એ સંશય હોવાના કારણે અધિકરણ પ્રયુક્ત થયો. અધિકરણનો પ્રયોજન છે એ સંશયન નિવારણ. તો એ સંશય કયો? કારણ કે વિષય શ્રુતિ મેં તમને સમજાવી દીધું. બૃહદારણ્યક ઉપનિષદીય જ્યોતિર્બ્રાહ્મણ શ્રુતિ. હવે એમાં સંશય શું છે જુઓ. પ્રબોધે સંદેહ પ્રતિયોન્યાદ્રવતી બુદ્ધાંતાયૈવ ઇતિ સજીવ સમાન ધર્મ બ્રહ્મ પ્રકરણ નિરૂપિતમ. તતઃ નાડીભ્યઃ પુનઃ હૃદયદેશમ ગત્વા ભગવતો વા સમાગત્ય જાગર્તીતિ આહોસ્મિ યત્ર સ્થિતઃ તએવ જાગર્તીતિ. સંદેહ. સંદેહ શું છે? તો સંદેહમાં કહે છે કે જાગર્તિ ઇતિ અનેન અન્વયઃ ભગવતઃ ઇતિ હૃદયદેશમ આગત્ય ઇતિ અર્થઃ. પૂર્વ પક્ષમાં હોવા, પૂર્વ પક્ષ જતા પહેલા સંદેહનો આપણે નિવારણ. સંદેહ એ છે કે નાડીભ્યઃ પુનઃ હૃદયદેશમ ગત્વા વા ભગવતો સમાગત્ય.
આ સંદેહ. શું સંદેહ છે જુઓ. શ્રુતિમાં શું કહ્યું કે સવા એષ એતસ્મિન સંપ્રસાદે રત્વા ચરિત્વા દ્રષ્ટવૈવ પુણ્યમ પાપંચ પ્રતિયોન્યાદ્રવતી. તો પ્રતિયોન્યાદ્રવતી એ યોની તરફ પાછો જે સ્થાનમાંથી નીકળીને સુષુપ્તિ સ્થાનમાં ગયો હતો તે સુષુપ્તિ સ્થાનમાં ચરિત્વા રત્વા ચરિત્વા વગેરે આનંદ ભોગવીને વળી પાછો જ્યારે જાગરણ અવસ્થાનો જ્યારે સમય આવે ત્યારે પાછો એ દોડીને પોતાને જે સ્થાન હતું જે પહેલાનું સ્થાન ત્યાં પહોંચી જતો હોય. હવે એમાં સંશય એ છે કે સુષુપ્તિ સ્થાન વખતે સુષુપ્તિ અવસ્થા વખતે એનો જે સ્થાન હતો જીવનો એ કયો હતો? નાડીઓ. હિતાનાડીઓ. એક સ્થાન એનું હિતાનાડીઓ હતી ને, મેં તમને કહ્યું તું બે પ્રકારના સ્થાન છે, એમાંનો હૃદય દેશ છે અથવા તો હિતાનાડ્ય. તો જો હિતાનાડ્ય હોય, હિતાનાડીઓ જો હોય એની સુષુપ્તિ સ્થાન, તો હિતાનાડીઓની અંદર જો જીવ સ્થિત હોય જ્યારે સુષુપ્તિ સ્થિતિમાં હતો ત્યારે, તો નાડીભ્ય પુનઃ હૃદય દેશમ ગત્વા પછી જાગૃતિ. એટલે કે પ્રથમ તો ઓપ્શન એ હોઈ શકે સંશયમાં કે ભાઈ જાગરણ થાય છે કઈ રીતે, કયા પ્રકારથી જીવ જાગરણ થાય છે. પહેલો ઓપ્શન કે હિતાનાડીઓમાં જે સ્થિત હતો જીવ, એ જીવ પહેલા તો હિતાનાડીઓમાંથી નીકળીને હૃદય દેશમાં આવીને પછી જાગરણ કરે છે. ઓપ્શન નંબર 1. આ સમજમાં આવ્યું? પહેલો ઓપ્શન, કેમ કે નીકળ્યો હૃદય દેશથી, હૃદય દેશમાંથી નીકળીને હિતાનાડીઓમાં આવ્યો સુષુપ્તિ અવસ્થા દરમિયાન, તો જાગરણમાં જવું હોય ને તો પાછું હૃદય દેશમાં જ જવું પડે ને. તો ઓપ્શન નંબર 1 શું છે કે હિતાનાડીમાં જે સ્થિત રહ્યો હતો જીવ, એ જીવ પહેલા તો હૃદય દેશમાં જશે, હૃદય દેશમાં જઈને પછી જાગરણ થશે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહી રહ્યો છું. જો આ નહીં સમજમાં આવે તો આખો અધિકરણ સમજમાં નહીં આવે. એકદમ ધ્યાનપૂર્વક સાંભળવાને અને સમજો, અને પ્રશ્ન પૂછો ન સમજમાં આવે તો સંશય. બીજી વાર કહું છું, સમજાવું છું. હિતાનાડીમાં જે સ્થિત જીવ, સુષુપ્તિ સ્થાન દરમિયાન જે સ્થિત હિતાનાડીની અંદર સ્થિત જે જીવ, એ જીવ જ્યારે જાગરણ થવાનું હોય ત્યારે પહેલા તો એ હૃદય દેશમાં જશે, પછી એનો જાગરણ થશે. આ પહેલો ઓપ્શન. સંશય છે, આ સિદ્ધાંત નથી કહી રહ્યો હું, સંશય છે પક્ષ, સંશય છે અધિકરણનો. તો આવી રીતે જાગરણ થાય છે, અથવા તો બીજો ઓપ્શન કહે છે ભગવતો વા સમાગત્ય જાગર્તિ ઇતિ આહોસ્મિ યત્ર સ્થિતઃ તત એવ જાગર્તિ. અથવા તો એમ કહે છે, બીજો ઓપ્શન એ છે કે જે નાડીઓમાં જે સ્થિત જે જીવ છે ત્યાંથી જ જાગરણ થઈ જાય છે. જાગૃતિ તે આહોસ્મિ યત્ર સ્થિતઃ તએવ જાગર્તિ. સમજો વાતને. હજુ પણ પ્રથમ સંશયની અંદર એવું કહ્યું કે જાગરણ થાય છે કઈ રીતે, આ સંશય છે. એમાં બે પક્ષ કહેવામાં આવ્યા સંશયના નિવારણ માટે. પ્રથમ પક્ષ એવો છે કે યા તો એ શું કરશે કે પહેલા જે નાડીઓમાં સ્થિત જીવ છે તે પહેલા જઈને હૃદય દેશમાં જશે, હૃદય દેશમાં જઈને પછી જાગરણ થશે. પશ્ચાત, અંડરલાઈન ધ વર્ડ પશ્ચાત. હૃદય દેશમાં આવીને પછી જાગરણ થશે. આ પહેલો પક્ષ. બીજો પક્ષ કહે છે નહીં, હૃદય દેશમાં આવીને જાગરણ કરવાની જરૂર નથી. જ્યાં હિતાનાડીઓ હતી, જે હિતાનાડીઓમાં જે જીવ સ્થિત હતો તે જ સ્થિતિ, તે જ જે સ્થિતિ છે ત્યાંથી જ ડાયરેક્ટ જાગૃત અવસ્થામાં જતો રહે છે. એને હૃદય દેશમાં જઈને પછી જાગરણ થવાની આવશ્યકતા નથી. આ સમજાય છે?
આ પ્રશ્ન પૂછો, કોઈ પ્રશ્ન ના સમજાય. આ સંશય પક્ષ છે, હજુ સંશય જ ચાલી રહ્યો, પૂર્વ પક્ષ પણ નથી, આ સંશય છે. પહેલા સંશય સમજાય, સંશયમાં પણ જો કોઈ સંશય હોય તો પૂછો અત્યારે. તો જીવ સુષુપ્તિ અવસ્થા પહેલામાં જીવ ક્યાં હોય છે એનો મતલબ એ ખબર ના પડી. તમે હૃદય દેશમાં, હૃદય દેશમાં હોય છે, બરાબર. તો એવું કહે છે કે પહેલા સંશયમાં કે હિતા નાડીમાં ઇનકેસ હોય તો એ જીવ ત્યાંથી સુષુપ્ત અવસ્થામાંથી બહાર નીકળતી વખતે હૃદય દેશમાં આવીને પછી જીવ જાગરણ કરે. જીવ જાગરણ કરે એટલે જીવાત્માની વાત કરો આખું, બરાબર ને? જીવ તો ઓલવેઝ જાગરણ જ હોય, અથવા તો પછી નાડી સ્થિતિમાં જો જતો હોય તો તેને ત્યાંથી જાગરણ થઈ જાય છે, પણ એને છેલ્લે તો એને હૃદયમાં તો આવવું પડશે ને, ઇનકેસ પરમાનન્ટ જો હોય તો. એટલે જયારે સુસ્તી અવસ્થામાંથી જાગરણ અવસ્થામાં આવે. બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે. યસ, ક્વેશ્ચન સરસ છે. મને પણ આ જ ક્વેશ્ચન હતો અને એનો આન્સર એ છે, બધાને સમજમાં આવ્યો ક્વેશ્ચન? બધાને સમજમાં આવ્યો ક્વેશ્ચન? યસ, નો? ફરી રિપીટ કરો ને પ્લીઝ. અચ્છા, ફરીથી રિપીટ કરો મિત્ર, ક્વેશ્ચન રિપીટ કરો. એટલે આ ધવલભાઈ કીધું ને કે બે અહીંયા સંશય થઈ શકે કે જાગરણ કેવી રીતે થાય છે જીવનું. તો જનરલી ધવલભાઈ કીધું એ પ્રમાણે જીવ ઓલવેઝ આપણે જાગૃત અવસ્થામાં હોઈએ તો હૃદય દેશમાં હોય છે. હવે આ આગલી સૂત્રી પ્રમાણે આપણે એવું કીધું કે ભાઈ જીવ નું સ્થાન બે માં હોય છે, એક તો હૃદયમાં હોય છે અને બીજું હોય છે હિતા નાડીમાં હોય છે. તો ત્યાં પાછો સંશય એવો આવ્યો, જો હિત તો પછી જાગરણ અવસ્થામાં ધારો કે એ સુસ્ત અવસ્થામાં હિતા નાડીમાં જો જીવ હોય તો તેમાંથી એ જીવ સુસુસ્તીમાંથી બહાર નીકળતી વખતે હૃદય દેશમાં આવે પછી જીવ નું જાગરણ થાય છે કે નાડી સ્થિતિમાં જ એનું જાગરણ થઈ જાય છે? તો પછી ક્વેશ્ચન એવું આવે કે નાડી સ્થિતિમાં જાગરણ થાય તો નાડી સ્થિતિમાંથી જીવ હૃદયમાં પહોંચે છે કેવી રીતના? કેમ કે એ કન્ડિશન તો ઇન બિટવીન કન્ડિશન થઈ ગઈ. એટલે એ વખતે શું થશે? એટલે મને એવું લાગ્યું, એટલે હજી આ ક્લિયર ના થયું, પણ એ પહોંચે કેવી રીતના? કેમ કે પહોંચવું તો પડશે જ એને. હૃદયમાં આપણે કહીએ ને હૃદયમાં જે જીવ છે એ જશે કેવી રીતના નાડીમાંથી? એમ બહુ સરસ ક્વેશ્ચન. પણ મને લાગે ત્યાં સુધી એવું હોય કે નાડી સ્થિતિમાં જાગરણ થઈ જવું જોઈએ ને, કેમ કે એને પહોંચવા માટે. જવાબ નથી સાંભળવાનો અત્યારે, સંશય સાંભળો. ઓકે. સંશયમાં એવું છે કે તમારો વાત બરાબર છે. સુષુપ્તિમાંથી જ્યારે જીવ અવસ્થામાં, જે સુષુપ્તિ અવસ્થામાંથી બહાર જઈને પછી એ નાડી સ્થિત જો હોય તો નાડીઓમાંથી બહાર રહીને હૃદય દેશમાં તો આવવાનું જ છે, કેમ કે શ્રુતિમાં કહે છે પ્રતિયોન્ય અદ્રવતી. એ તો સાચું કરવાનું જ છે, કેમ કે પ્રતિયોન્ય અદ્રવતી એટલે યોની તરફ દોડે છે, તો યોની તરફ એટલે કે હૃદય દેશ તરફ દોડે છે. એટલે શ્રુતિ તો કહે જ છે કે એને જવું તો પડશે જ, અલ્ટિમેટલી દોડવું તો પડશે જ ત્યાં જવા માટે હૃદય દેશ ઉપર, કેમ કે હૃદય દેશ એની યોની છે, જ્યાંથી બહાર નીકળ્યો હતો નાડીમાં તરફ જવા. હવે પાછી જ એની ગતિ, રિવર્સ ગતિ એને તો કરવાની જ છે. સુષુપ્તિથી જાગરણ અવસ્થામાં જ આવશે ત્યારે તો છેલ્લે એન્ડ રિઝલ્ટમાં તો એને હૃદય દેશમાં જ પહોંચવાનું જ છે. એ વાત તમારી સાચી, બરાબર, સમજમાં આવ્યું? તેથી કરીને એન્ડ રિઝલ્ટમાં તેને હૃદય દેશ પર પહોંચવાનું છે. પણ સંશય સમજો શું છે? સંશય છે કે જાગરણ કયા સ્ટેજ ઉપર થાય છે? જાગરણ હૃદય દેશમાં પહોંચ્યા પછી જાગરણ થાય છે કે હૃદય દેશ ના પહોંચ્યા પહેલા જાગરણ થઈ જાય છે? સંશય આ છે. આ જો સમજમાં આવશે તો સમજમાં આવી જશે, નહીં તો ગોળ ગોળ ફર્યા કરશો. જાગરણ થાય છે ક્યારે? એટ વોટ પોઈન્ટ? before reaching the hriday desh or after reaching hriday desh? આ સંશય છે. સમજમાં આવ્યું બધાને? સંશય બરાબર આવ્યું. આ યોનિનો કેમ આવો મતલબ અહીંયા હૃદય લીધું એ ખબર ના પડી. કેમ કે યોની શબ્દ, યોની શબ્દ એટલે જેમાંથી ઉદ્ભવ થયો હોય તે યોની જીવ. ઓકે, હા. તો જાગૃત અવસ્થામાંથી જ્યારે સંપ્રસાદ અવસ્થામાં જે ગયો તો ક્યાંથી ગયો? નાડીમાં. એટલે જ્યાંથી ઉત્પન્ન થવું એ યોની, બરાબર. સમજમાં આવ્યું? એ રીતે. કેમ કે ઈચ્છારામજી કહે છે, ઈચ્છારામજી આ શ્રુતિનો અર્થ કરે છે,
યત સંપ્રસાદે ગતઃ તત્ સ્થાનમ યોનિ, જેમાં જ્યાંથી એ સંપ્રસાદમાં ગયો, જે સ્થાનમાંથી સંપ્રસાદ અવસ્થામાં ગયો, એ સ્થાનને અમે યોનિ કહીએ છીએ. મૂળ સ્થાન. મૂળ સ્થાન કયો? હૃદય દેશ. ક્લિયર? ધવલભાઈ, હા, એટલે યોની એટલે કારણ તરીકે લઈ શકીએ ને, જેમ કે હા, કારણ. શાસ્ત્ર યોનિત વાત જે આવે છે, આ જન્મ કારણ. આદ્યસી. હા, પણ જીવનો કારણ નહીં સમજવું, કારણ કે જીવનો કારણ એવી રીતે જો અર્થ લઈશું તો રોંગ અર્થ થઈ જશે. એટલે તો અહીંયા કોનું કારણ? કારણ અહીંયા એટલો જ અર્થમાં લેવું જોઈએ કે ભાઈ જે મૂળ સ્થાન છે તેનો, જ્યાંથી તે જેનો જે ગમન થઈને નાડીમાં આગમન થયું, એ મૂળ સ્થાન છે, તેનો જે સ્થાન, રહેવાનું સ્થાન, તે યોનિ એમ કહેવાશે. એટલે નાડીનું કારણ એ રીતે લઈ શકીએ. નાડીનું પણ કારણ ન લઈ શકે એવી રીતે. નાડીનો કારણ હૃદય નથી, એ રીતે પણ ઇન્ટરપ્રિટેશન રોંગ થશે. જી, અહીંયા ઇન્ટરપ્રિટેશન યોનિનો એ રીતે થશે કે જેનો મૂળ સ્થાન હોય એ યોનિ, જ્યાંથી જે પહેલા જે સ્થિત હતો એ જ્યાં પાછો પહોંચે, જેનું જે મૂળ સ્થાન છે એ યોનિ, એ રીતે ઇન્ટરપ્રિટ કરવું પડશે. જી. તો સમજમાં આવી ગયું? પેલું તમને સંશયમાં કોઈ સંશય છે? આ નહીં સમજમાં આવે ને આખું નહીં, કશું સમજમાં નહીં આવે. આ ગ્રંથિ છે, આ ગ્રંથની ગ્રંથિ છે. જો આ ગ્રંથિ સમજમાં આવી જશે તો બધી ગ્રંથિઓ ઉઘડી જશે. આ ગ્રંથિ જો ગ્રંથ જ રહી જશે, ગ્રંથનો ગ્રંથિ, તો ગ્રંથિ જ રહી જશે. સમજમાં આવ્યું? એટલે એની ગ્રંથિને અનવાઇન્ડ કરીને એને સમજી લો, નહીં તો બહુ પ્રોબ્લેમ થશે. મને બહુ પ્રોબ્લેમ થયો, મને સમજમાં જ નહોતું આવતું. એટલે તો સંશય એ નથી કે અલ્ટિમેટલી હૃદય પ્રદેશમાં જશે કે નહીં. સંશય એ નથી. હૃદય પ્રદેશમાં તેને જવાનું જ છે, મૂળ સ્થાન યોનિ. પણ સંશય એ છે કે હૃદય પ્રદેશમાં પહોંચતા પહેલાનો જાગરણ થઈ જાય છે કે પછી જાગરણ થાય છે. આ સંશય છે. એટલે તતો નાડીભ્ય પુનઃ હૃદય દેશમ ગત્વા જાગરતી. સમજમાં આવ્યું? હૃદય દેશમાં જઈને પછી જાગરણ થાય છે, એ પહેલો પક્ષ. અથવા તો જ્યાં છે ત્યાંથી જ જાગરણ થઈ જાય છે, બીજો પક્ષ. હવે ક્લિયર થયું? હા, હવે બરાબર. હવે સમજમાં આવી ગયું છે. અચ્છા, તો પૂર્વ પક્ષી શું કહે છે? જુઓ, પૂર્વ પક્ષી કહે છે ચરિત્વા ઇતિ અનુરોધાત શ્રુત્ય અનુરોધાત તથા ચ ચરિત્વા ઇતિ અસ્ય ગમનાર્થકત્વમ સ્વીકૃત્ય ઇદમ ઇતિ અર્થ સિદ્ધાંતમ આહુ ઉચ્યતે. પૂર્વ પક્ષી કહે છે કે નહીં, પહેલો પક્ષ બરાબર છે. કયો પક્ષ? પહેલો કે પહેલા તો જીવ હૃદય દેશથી નાડી સ્થાનથી નીકળીને હૃદય દેશમાં પહોંચશે. હૃદય દેશમાં પહોંચીને પછી તત્પશ્ચાત જાગરણ અવસ્થામાં પ્રાપ્ત કરશે. પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ આ છે, પ્રથમ પક્ષ. કેમ એવું માનવામાં પ્રયોજન શું? જસ્ટિફિકેશન શું? તો જસ્ટિફિકેશનમાં એ સમજાવે છે પૂર્વ પક્ષી કે શ્રુતિની અંદર જુઓ શું કહે છે. શબ્દ વાપર્યો છે શ્રુતિ, મૂળ શ્રુતિની અંદર ચરિત્વા શબ્દ વાપર્યો છે મૂળ શ્રુતિની અંદર. જુઓ, એમ કહે છે પૂર્વ પક્ષી. ચરિત્વાનો અર્થ શું? ચર ઇતિ ગતિ. ચરનો અર્થ છે ગતિ કરવું, એમ પૂર્વ પક્ષી કહે છે. એથી પૂર્વ પક્ષી શું કહે છે કે ગમનાર્થ આપે છે, ત્યાં ગમન અર્થ આપે છે ત્યાં ચરિત્વા શબ્દથી. અને ગમન અર્થ જો લઈએ ચરિત્વા શબ્દનો અર્થ, તો એનો મતલબ શું છે? એનો મતલબ શું થશે આખી શ્રુતિનો અર્થ? કે પહેલા તો જીવ
રમણ કરે છે નાડીઓમાંથી ચરિત્વા એટલે નીકળીને હૃદયમાં જાય છે, પછી પ્રતિયોન્યાદ્રવતી. જો ચરિત્વાનો અર્થ શું કરે છે કે ગમનાર્થકમ. ચરૈતિ ગતિ, ચર શબ્દનો અર્થ છે ગતિ કરવું, ગમન કરવું, જવું. તો જવું એ પ્રોસેસની અંદર મેન્શન છે એમ કહે છે પૂર્વ પક્ષી. અને જવું ક્યાં? હૃદય તે પ્રદેશ તરફ જવું. તેથી કરીને ચરિત્વા પછી જાગૃતિ એમ પૂર્વ પક્ષી કહે છે, કેમ કે શ્રુતિમાં ચરિત્વા શબ્દ છે. તો ચરિત્વા ન થાય ત્યાં સુધી જાગૃતિ કઈ રીતે સિદ્ધ થાય એમ કહે છે પૂર્વ પક્ષી. કે મૂળ શ્રુતિમાં એમ કહ્યું છે ચરિત્વા શબ્દ. તો તેથી જો ચરિત્વા ચરૈતિ, ચરિત્વા શબ્દનો મૂળ ધાતુ છે ચર, મૂળ ધાતુ ચરિત્વા શબ્દનો ત્વા પ્રત્યય લગાવીને થયેલો છે. સંસ્કૃત જે ભણે છે તેમાં ત્વા પ્રત્યય છે ત્યાં. ત્વા પ્રત્યય અને ચર ધાતુ. કૃદંત કર્યું. હા, તો ત્વા પ્રત્યય કરીને ચર ધાતુનો ઉપર ત્વા પ્રત્યય કર્યો તો ચર ધાતુનો અર્થ થાય છે ગતિ, ગમન. અને ગમન અર્થ ઇન્કોર્પોરેટ કઈ રીતે કરી શકાય મીનિંગમાં? એવી રીતે ઇન્કોર્પોરેટ કરી શકાય કે પહેલા તો નાડી પ્રદેશમાંથી ગમન કરીને હૃદય પ્રદેશમાં આવશે, પછી જાગરણ થશે. સમજમાં આવ્યું? તો આ પ્રત્યય છે. તેથી તો આ પ્રત્યય એટલે રમીને પછી, પછી બધા રત્વા રત થઈને પછી. સમજમાં આવ્યું? ચરિત્વા ચર કરીને પછી. સમજમાં આવ્યું? તો આ પ્રત્યય, તો આ પ્રત્યયનો અર્થ આવી રીતે આવશે, આ કર્યા પછી. આવું જ્યારે સમજાવવું હોય તો આ પ્રત્યય લગાવો. સમજમાં આવ્યું? તો પૂર્વ પક્ષી કહે છે કે ચરિત્વા શબ્દ છે એમાં ચર ધાતુ છે અને એમાં ત્વા પ્રત્યય લગાવ્યો છે. તેથી કરીને એવું સમજવું જોઈએ કે પહેલા તો એ નાડીઓમાંથી ઉદ્ભવ કરીને ગમન કરશે હૃદય દેશ તરફ, પછી એનો જાગરણ થશે. મહાપ્રભુજી કહે છે આ વાત ખોટી છે. મહાપ્રભુજી કહે છે આવું ઇન્ટરપ્રિટેશન સાચું નથી. પૂર્વ પક્ષ સમજમાં આવી ગયો? પૂર્વ પક્ષી કહે છે જાગરણ ક્યારે થશે? જ્યારે હૃદય દેશ પર પહોંચશે તત્પશ્ચાત જાગરણ થશે. ક્લિયર? પૂર્વ પક્ષી સમજમાં આવી ગયો? યસ, નો? હા, આવી ગયો. ઓકે. હવે સિદ્ધાંત પક્ષ. સિદ્ધાંત પક્ષમાં એમ કહે છે અતો નાડીભ્ય અતો નાડીભ્ય એવ પ્રબોધઃ ગર્તપતિતસ્ય પ્રબોધેહિ તતો ગમનમ. એક્સિલન્ટ લોજિક આપી દીધું લૌકિક દૃષ્ટાંતથી જ. બ્રહ્માસ્ત્ર છોડી દીધું લૌકિક દૃષ્ટાંતથી મહાપ્રભુજીએ. મહાપ્રભુજીએ બ્રહ્માસ્ત્ર શું છોડ્યો એની પર? લોજિકનો. પછી શ્રુતિ ઉપર આવશું આપણે કે શ્રુતિનો પણ કઈ રીતે ઇન્ટરપ્રિટેશન છે, મહાપ્રભુજી કઈ રીતે કરે છે. મહાપ્રભુજી કહે છે કે આ જે પૂર્વ પક્ષનો સ્ટેન્ડ છે ખોટો છે. મહાપ્રભુજીનો સ્ટેન્ડ શું છે? મહાપ્રભુજી કહે છે કે પહેલા નાડીમાંથી જ જાગરણ થઈ જાય છે, જાગરણ પછી હૃદય તરફ જઈને સ્થિત થાય છે. આ મહાપ્રભુજીનો સ્ટેન્ડ છે, મહાપ્રભુજીનો ઇન્ટરપ્રિટેશન છે. કેમ? જસ્ટિફિકેશન, સંગતિ શું એની? તો મહાપ્રભુજી લૌકિક દૃષ્ટાંત આપે છે. ગર્તપતિતસ્ય પ્રબોધેહિ તતો ગમનમ. કોઈક માણસ ખાડામાં પડેલો હોય અને સૂઈ ગયો, તો પહેલા બહાર નીકળશે પછી ઉઠશે કે પહેલા ઉઠશે પછી બહાર નીકળશે?
લોજિક પેલા ઉઠશે પછી જ. હા, બરાબર છે. મહાપ્રભુજી કહે છે પહેલા બહાર નીકળશે પછી જાગશે કે પહેલા જાગશે પછી બહાર નીકળશે? સમજાઈ ગયું આખો યા. લોજિક? ગર્તનો મતલબ છે કે નાડી, અને બહાર નીકળીને ગર્તમાંથી બહાર નીકળવું એટલે હૃદય દેશ તરફ જવું. તો પહેલા જાગરણ થાય કે પહેલા બહાર નીકળવું થાય? સુષુપ્તિ અવસ્થામાં બહાર નીકળે કોણ કોઈ રીતે? ના નીકળે. આવ્યું સમજમાં? ગર્તપતિતસ્ય પ્રબોધિ તતો ગમનમ. અરે ભાઈ પહેલા તો પ્રબોધ થવો જોઈએ, પછી ગમન થાય. સમજમાં આવ્યું? નહીં તો ગમન કઈ રીતે કરે? હા. પ્રબોધ ન થયેલો હોય, જાગરણ થયું ન હોય, આપણે ઊંઘતા સુષુપ્તિ અવસ્થામાં ચાલીએ કઈ રીતે? જેને પેલી બીમારી હોય છે ને, કઈ બીમારી હોય છે જેમાં ઊંઘમાં ચાલતા હોય છે, ઊંઘમાં કઈક બીમારી હોય છે ને, શું કહેવાય છે ઊંઘમાં ચાલવાની? કોઈક છે, હોય છે એની બીમારી, ઊંઘમાં ચાલે, સૂતા સૂતા ચાલે. પણ સૂતા સૂતા ચાલે ખરું, પણ સૂતા સૂતા કોઈ ગર્તમાંથી હાઇકિંગ કરે? સૂતા સૂતા હા, પર્વત પર ચડવું હોય, હાઇકિંગ કરવું હોય તો સૂતા સૂતા કોઈ પર્વત પર ચડે? ના. તો ગર્તમાં જો કોઈ ગયો હોય, ખાડામાં પડી ગયો હોય કોઈક માણસ, પછી સુઈ જાય ખાડામાં જ, પછી સૂતા સૂતા ખાડામાંથી બહાર નીકળે કે પહેલા જાગશે પછી ખાડામાંથી બહાર નીકળશે? ઇઝ ઇટ ક્લિયર? લૌકિક દ્રષ્ટાંતથી મહાપ્રભુજી કહે છે કે જીવ જે છે, જો સુષુપ્તિ અવસ્થામાં નાડીમાં સ્થિત હોય તો સુષુપ્તિ અવસ્થામાં તો જીવ જ્ઞાન શક્તિનો અભાવ હોય છે. તો જ્ઞાન શક્તિનો અભાવના કારણે એ જાય કઈ રીતે હૃદય તે દેશ તરફ? સમજમાં આવ્યું? હા. તો પહેલા તો પ્રબોધ થવો જોઈએ પછી જાય ને. તો પહેલા જાગરણ થવું જોઈએ, પછી હૃદય દેશ તરફ જવું જોઈએ, એવો અર્થ કરે છે. ધવલભાઈ, હા, આને એની સાથે કોરિલેટ કરી શકાય? આ શ્રુતિ જે છે યો વેદ નિહિતમ ગુહાયામ, કે જ્યારે ત્યાં પહોંચી જાય છે ત્યારે તો એને જ્ઞાન થઈ જ ગયું છે, અને ત્યારે તો એ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, ત્યાં સ્થિત થઈ જાય છે એમ. એટલે જ્યારે એ ઇન્ટરમીડિયેટ સ્ટેજમાં છે ત્યારે એ નાડીમાં જ હોય ને એમ, જ્યારે એટલે એ રીતે કોરિલેટ કરી શકાય? યો વેદ નિહિતમ ગુહાયામ જે છે એ તો સર્વાત્મ ભાવ સ્ટેજની વર્ણન છે. એમાં આને કઈ રિલેશન નથી સુષુપ્તિ સાથે. અને સર્વાત્મ ભાવ એટલે એકદમ ટોપ કન્ડિશનમાં એમ, કે જ્યારે જ્યાં હોય ત્યારે પછી ત્યાં હૃદયમાં સ્થિત થઈ જશે જો એ લેવલ પર પહોંચ્યો ત્યારે એમ. હા, તો એટલે જ કહી રહ્યો છું ને કે એમાં સુષુપ્તિને કોઈ રિલેશન નથી, એટલા માટે જ એનો રિલેશન નથી કોઈ. એટલે હું એને ફિઝિકલ એટલે આદિ ભૌતિક ને આદિ દૈવિક ને કોરિલેટ કરવા માટે એવી રીતે, જે અહીંયા ફિઝિકલ સેન્સમાં કહેવાયું છે, પણ એને જ હાયર પર્સપેક્ટિવમાં જોઈએ તો એવી રીતે લઈ શકાય એમ. નહીં, અહીંયા પણ ફિઝિકલ સેન્સમાં નથી કહ્યું, અહીંયા પણ ઇટ ઇઝ આધ્યાત્મિક સેન્સ ઓનલી. ઓકે. So again, this is totally two different topics. We cannot even imply any parallelism, if you will. જી. અહીંયા સુષુપ્તિનો ને થી ટ્રાન્ઝિશન છે જાગરણનો, એ ટ્રાન્ઝિશનનો અહીંયા સબ્જેક્ટ મેટર ચાલી રહ્યો. તો એ મને લાગતું નથી કે યો વેદ નિહિતમ ગુહાયામ will apply, we can help us to explain this phenomena. That's what I'm trying to say. તો મહાપ્રભુજી લૌકિક દૃષ્ટાંતથી તો સમજમાં આવ્યું ને તમને? ગર્ભપતિ તસ્ય પ્રબોધિ તતો ગમનમ.
હા, સમજમાં આવ્યું? હા હા હવે શ્રુતિથી જોઈએ કે શ્રુતિથી મહાપ્રભુજી જસ્ટિફાઈ કઈ રીતે કરે છે. આ તો કહે છે અતઃ નાડીભ્ય એવ પ્રબોધઃ. એટલી એવી વાણી છે ને મહાપ્રભુજીની કે એક જ લાઈનમાં આખો નિરસ્ત કરી દીધો, પણ આપણને સમજતા સમજતા હું 15 મિનિટથી આ લાઈનને વાંચતો હતો કે છે શું, કહેવા શું માંગે. ગર્તપતસ્ય પ્રબોધિ તતો ગમનમ. કન્ટિન્યુઅસલી હું વાંચ્યા જ કરું, ખબર નથી પડતી કે છે શું આ. અચાનક ગર્તની વાત કઈ રીતે આવી ગઈ? સમજમાં આવ્યું? એ તો ગિરધરજીનું વ્યાખ્યા વાંચી પછી ખબર પડી, ત્યાં પણ મને ખબર નથી પડતી. ગિરધરજીનો એટલું વ્યાખ્યા સરસ દ્રષ્ટાંત આપ્યું, પણ દ્રષ્ટાંત સિદ્ધાંત સમજાઈ જાય. હા, એટલા થોડા શબ્દમાં પણ કેટલું બધું. એ માધવાચાર્યજીની જેવી એમની ટેવ છે, મધ્વાચાર્યજીની જેવી. મધ્વાચાર્યજી પણ આવું જ કરતા, ઓછું લખતા, બહુ જ ઓછું. સૂત્રાત્મક વાણી મધ્વાચાર્યની. આમને પણ એવું જ છે, એકદમ સૂત્રાત્મક વાણી. તો એ તો ગિરધરજીએ એક્સપ્લેન કરી ત્યારે ખબર પડી, નહીં તો મને આમ પણ ખબર નથી કે આ એક્ઝામ્પલ આવ્યું ક્યાં અહીંયા વચ્ચે. સમજમાં આવ્યું? પણ હવે ખબર પડી ને એક્ઝામ્પલ. યસ, નો? હા હા સમજાઈ ગયું. अतः इति प्रतिकूल आगमन रूपा जागरण लिंगादिति अर्थः तथा च श्रुतौ आगमनार्थकं प्रतिन्यायम् आद्रवणम् उक्तं तच्च जागरणं विना न संभवति. तत्र स्थित एव जागर्ति इति भावः. શું કહે છે મહાપ્રભુજી? કે જાગરણ પહેલા તો ગમન પોસિબલ નથી, કે એવા ગમનમાં તો જ્ઞાનની જરૂર છે. અને સુષુપ્તિ અવસ્થામાં રહીને એવો જ્ઞાનમૂલક ક્રિયા તો પોસિબલ નથી, કેમ કે સુષુપ્તિ અવસ્થામાં એ બધા જ્ઞાનની વૃત્તિઓનો લય થઈ જતો હોય છે. તો પછી પ્રતિકૂળ આગમન કઈ રીતે કરી શકે જીવ અજ્ઞાન અવસ્થામાં? કેમ કે ગર્તમાં જેમ પડ્યો હતો નીચે, તો એ તો અજ્ઞાન અવસ્થામાં પડી શકે નીચે, પણ જ્યારે ગર્તમાંથી બહાર નીકળવાનું થાય તો એ અજ્ઞાનથી થાય કે જ્ઞાનથી થાય? ગર્તમાંથી બહાર નીકળવું હોય તો અજ્ઞાનથી થાય કે જ્ઞાનથી બહાર નીકળે? જ્ઞાનથી થાય. જ્ઞાનથી જ થાય, અજ્ઞાનથી થોડી એમને એમ જ બહાર નીકળી જાય. જેમ પડ્યો તો એવી રીતે બહાર નીકળી થોડી જવાય. બહાર નીકળવામાં તો ઘણું ભેજું ચલાવવું પડે. સમજમાં આવ્યું કે નહીં? એવી રીતે મહાપ્રભુજી કહે છે કે આ જે પ્રતિકૂળ ગતિ છે, પ્રતિકૂળ ગતિ એટલે રિવર્સ ગતિ, નાડીમાંથી જઈને નાડીમાંથી ઉદ્ભવ થઈને હૃદયમાં જવું, આ જે પ્રતિકૂળ સ્થિતિ છે ગતિ, એ તો અજ્ઞાન મૂલક નહીં હોઈ શકે, જ્ઞાન મૂલક જ હોવું જોઈએ. અને જ્ઞાન મૂલક છે, તેથી કરીને એ પોસિબલ નથી, કેમ કે સુષુપ્તિ અવસ્થામાં અજ્ઞાન હોય એટલે અજ્ઞાન પણ નથી હોતું, જ્ઞાન પણ નથી હોતું, એકાવસ્થા હોય છે. તો એકાવસ્થાની અંદર કઈ રીતે પોસિબલ થાય જ્યાં વૃત્તિઓ જ કામ નથી કરતી? તો તેથી મહાપ્રભુજી કહે છે કે જ્યાં છે ત્યાંથી જાગરણ થઈ જાય છે. જ્યાં છે ત્યાંથી જ, એટલે કે નાડીઓમાં સ્થિત રહે છે તે જ વખતે ત્યાંથી જ જાગૃત થઈ જાય છે. જાગરણ થઈને પછી ક્રિયાવાન થઈને જ્ઞાનમૂલક ક્રિયાગતિ કરે છે હૃદય પ્રદેશ તરફ જવા. ધેટ્સ વાય. હવે એમાં શ્રુતિમાં જે પૂર્વ પક્ષીએ જે શ્રુતિ વચન આપ્યો, શ્રુતિમાં જે ચરિત્વા શબ્દનો અર્થ આપ્યો હતો, એનો પણ હવે અર્થ સમ્યક અર્થ મહાપ્રભુજી કરે છે. મહાપ્રભુજી કહે છે કે ન ગમનાર્થકમ કિંતુ ચર ગતિ ભક્ષણયો ઇત્યનેન આનંદ ભોગાર્થમ ઇતિ ભાવઃ. ચર શબ્દનો ચર ધાત્વાર્થ જે છે બે અર્થ આપે છે ધાતુ પ્રમાણે, પાણીની ધાતુ પ્રમાણે, પાણીની અર્થ પ્રમાણે. પહેલો ગતિ જે પૂર્વ પક્ષે લીધો હતો, અને બીજો પણ અર્થ છે ભક્ષણ,
તો મહાપ્રભુજી કહે છે અહીંયા ભક્ષણ અર્થ લગાવવો જોઈએ, ગતિ ન લગાવવો જોઈએ. કેમ? કેમ કે ભક્ષણ જે છે તે અહીંયા શ્રુતિ પરાપર પૂર્વ અપરથી એનો સંગતિ આવે છે. ભક્ષણ એટલે કે આનંદ ભોગ કરીને, સમજમાં આવ્યું? પૂર્વત્રા સિદ્ધમ એ જ આવશે ને, પૂર્વત્રા સિદ્ધમ. હા, તો આનંદનો ભોગ કરીને પછી, સમજમાં આવ્યું? એટલે અહીંયા ગતિ અર્થ નહીં લેવાનો, ભક્ષણ અર્થ લેવાનો. આનંદનો ભોગ, આનંદ ભોગ પછી કરીને જે સુષુપ્તિ અવસ્થામાં જે આનંદનો ભોગ હતો એ ભોગ કરીને પછી એ હૃદય દેશ તરફ જાય છે, એવો અર્થ કરવો જોઈએ, ગતિ નહીં અર્થ કરવો જોઈએ. તેથી કરીને મહાપ્રભુજી કહે છે ઇત્યનેન આનંદ ભોગાર્થકમ. તેથી શ્રુતિનો અર્થ જે છે તે ગતિ અર્થની ગમનાર્થક નહીં લેવો જોઈએ ચરિત્વા શબ્દનો અર્થ, કિંતુ ભોગાર્થક અર્થ લેવો જોઈએ ચરિત્વા શબ્દનો અર્થ. તેથી કરીને પૂર્વ પક્ષીનો જે શ્રુતિ અનુરોધ જે છે, જસ્ટિફિકેશન, એ નલ એન્ડ વોઇડ થઈ જાય છે. સમજમાં આવ્યું? હવે કહે છે નનુ પ્રબોધાનંતરમ સ્વસ્થાન એવ આગમનમ અત્ર કો વા હેતુ અતઃ આહુઃ પ્રતિયોની ઇતિ હૃદય રૂપ સ્થાને આદ્રવણંતુ પ્રેરક ભગવાન સકાશાત કૃતમ ઇતિ અર્થઃ સૌત્રમ અતઃ પદમ વ્યાખ્યાય ભગવતો વા સમાગત્ય જાગર્તિ ઇતિ સૌત્રમ અપરમ પક્ષમ આહુઃ કિંચિત. આત્મનઃ ભગવતઃ સકાશાદ ઇતિ અર્થ આત્મનઃ અંતર્યામિણ પ્રેરણયા નાડી સ્થાને એવ પ્રબોધ ઇતિ અર્થઃ કથમ આગમનમ. હવે અહીંયા કહે છે ભાઈ ક્યાં ગયું? હા, નનુ પ્રબોધાનંતરમ સ્વસ્થાન એવ આગમનમ અત્ર કો વા હેતુ. ભાઈ હવે પ્રશ્ન પૂછે છે કે પ્રબોધાનંતર, પ્રબોધ થયા પછી, જાગરણ થયા પછી, જાગૃત સ્થિતિ આમાં આવ્યા પછી જીવને વળી પાછું હૃદય સ્થાનમાં જવાની જરૂર શું? પછી જાગરણ તો થઈ ગયું નાડી સ્થાનમાં, નાડી સ્થિતિ જે નાડી સ્થાન હતું એનો એ જ સ્થાનમાં જાગરણ થઈ ગયું. જાગરણ થઈ ગયું તો બસ મજા આવી ગઈ. પછી શું કરવાનું પાછું જઈને હૃદય પ્રદેશમાં જઈને? સમજમાં આવ્યું? આ પૂર્વ પક્ષ જો થાય તો કહે છે કે હૃદય રૂપ સ્થાને આદ્રવણવંતુ પ્રેરક ભગવત સકાશાત કૃતમ. ભાઈ એ હૃદયરૂપ સ્થાનમાં જે આગમન જે છે એમાં પ્રેરક કોણ બન્યો? એ ગતિમાં જવામાં પ્રેરક કોણ બન્યો? ભગવાન. અંતર્યામી. આવ્યું ને ભાઈ? એ અંતર્યામીના પ્રેરણા દ્વારા એને જ્ઞાનરૂપ ક્રિયા કરીને એને હૃદય રૂપ દેશમાં એ સ્થિત થયો. તેથી એના પ્રેરક જે છે તો અંતર્યામી દ્વારા પ્રેરણા થઈ છે તેને, એટલે માટે ત્યાં જાય છે. સમજમાં આવી ગયું? પ્રેરક ભગવત સકાશાત કૃતમ, ભગવાનના કારણે આવું કરે છે. પ્રેરક કેમ કે અંતર્યામી પ્રેરક છે બધાનો. ઉપદ્રષ્ટા અનુમંતા આવ્યું ને સમજમાં? એ રીતે ભરતા ભોગતા મહેશ્વર આવ્યું સમજમાં? તો એ રીતે મહાપ્રભુજી કહે છે કે સકાશાદેવ પ્રબોધ. અહીંયા રાખીએ. અહીંયા કોઈ પ્રશ્ન છે? ધવલભાઈ આ કે ખબર ને, એટલે એવું ના થાય કે આપણે કહીએ કે આપણે આત્માની અંદર પરમાત્મા જે કહીએ, એટલે એ પરમાત્મા એટલે અંતરમાં કીધું અને આત્મા એટલે જીવ. તો પછી જયારે આત્મા નાડીમાં હોય જીવ, તો પછી પરમાત્મા એની અંદર ના હોય? એક વાત સમજો, વ્યષ્ટિ
અને સમષ્ટિ અંતર્યામી બે પ્રકારના અંતર્યામી છે. વ્યષ્ટિ અંતર્યામી દ્વાસુપર્ણા સયુજા સખાયો શ્રુતિના દ્વારા કહેવાયેલો છે, જે સાથે રહે છે જીવની સાથે. અને સમષ્ટિ અંતર્યામી આત્મા અંતઃસ્થિત રહે છે, જે યહા આત્મનિ તિષ્ઠન યહા આત્માનમ અંતરો યમ્યતિ યસ્ય આત્મા શરીરમ થી કહેવામાં આવ્યું અંતર્યામી બ્રાહ્મણ શ્રુતિમાં. હવે બે સ્કૂલ ઓફ થોટ છે. મેં તમને પહેલા આ વિષય સમજાવ્યો હતો. ઘણા બાળકો એમ કહે છે, સ્કોલર્સ પુષ્ટિ માર્ગના, હા, બીજા બધા નહીં, જે સ્કોલર્સ છે એની જ વાત કરું છું, બીજા બધાની નહીં. ઘણા બાળકો એમ કહે છે, ગોસ્વામી બાળકો, કે એવું બે બે જગ્યાએ માનવું ઠીક નથી. વ્યષ્ટિ સમષ્ટિ અંતર્યામી એવી રીતે કે એક જોડે રહે છે ને એક અંતઃસ્થિત રહે છે, એવું ભિન્ન ભિન્ન માનવું જરૂરી નથી. એ તાદાત્મ્ય છે, બંનેમાં પણ તાદાત્મ્ય છે, પણ તેથી કરીને એમાં આવી સ્થાન ભેદ માનવાની એવી કોઈ આવશ્યકતા નથી. બીજો સ્કૂલ ઓફ થોટ એમ કહે છે નહીં નહીં, સ્થાન ભેદ છે, કેમ કે એકમાં કહ્યું છે યહા આત્મનિ તિષ્ઠન, એમ ચોખ્ખું કહ્યું છે જે આત્મામાં રહે છે તે સપ્તમી લઈને, અને બીજામાં એમ કહ્યું છે દ્વાસુપર્ણા સયુજા, જે મિત્ર તરીકે રહે છે જોડે, એમ કહ્યું છે. તો સ્થાન ભેદ ગણવો જોઈએ, પણ જે હોય તે સ્થાન ભેદ હોય ન હોય ડઝન્ટ મેટર. પણ કહેવાનો અર્થ એ છે, તમારો આન્સર, ક્વેશ્ચનનો આન્સર આપું છું કે જ્યારે નાડીમાં જે સ્થિત હોય જીવ, તો જ્યારે હું એમ કહું સ્થિત, એનો મતલબ પણ એવું નથી લેવાનો કે એકદમ ફિક્સ્ડ કોઈક એક સ્થાન, એક લોન્જિટ્યુડ લેટિટ્યુડ કે કોઈક સ્પેસિફિક નાડીમાં જે સ્થિત રહીને બસ ત્યાં જ સ્ટક થઈ જતો હોય છે. જેમ પેલું કોલેસ્ટ્રોલ સ્ટક થઈ જાય ને નાડીની અંદર, નાડી નહીં પણ આર્ટરીની અંદર. નાડી તો નર્વને કહેવાય, પણ આર્ટરી કે શું કે છે, ક્યાં કોલેસ્ટ્રોલ ના પેલા જે સ્ટક થઈ જાય છે, ક્યાં સ્ટક થઈ જાય છે? નીતાબેન ને ખ્યાલ હોય? આર્ટરીમાં. હા, નાડી તો નર્વ કહેવાય, નાડીઓને તો શું કહેવાય? નર્વ્સ કહેવાય. તો આર્ટરીની અંદર સ્ટક થઈ જાય ને એવી રીતે જીવ કઈ નર્વની અંદર સ્ટક નથી થઈ જતો. સમજાયું? ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. બરાબર. એ રીતે અંતર્યામી પણ જો જોડે રહે તો અંતર્યામી પણ કન્ટિન્યુઅસ પ્રોસેસ જ ગણવું જોઈએ. કારણ કે એકવાર સમજો, અંતર્યામી જે છે એક ફિક્સ્ડ લોકેશન લોન્જિટ્યુડ લેટિટ્યુડમાં નથી રહેતો. કેમ કે એકવાર સમજો એશ અક્ષિણી પુરુષો દ્રશ્યતે, એમાં તો અક્ષી સ્થિત પુરુષની વાત થઈ રહી છે અંતર્યામીની. સમજમાં આવ્યું? એશ અક્ષિણી પુરુષો દ્રશ્યતે, આચાર્ય કહે છે ઉપકોશલ ને. એ બધા યાદ છે? ઉપકોશલ, આચાર્ય ઉપકોશલ સંવાદ ઉપનિષદમાં શૃંગગ્રાહિકા વૃત્તિથી મેં તમને સમજાવ્યું હતું કે આચાર્ય કે બરાબર યાદ છે. યાદ છે શૃંગગ્રાહિકા વૃત્તિ? તો યશ અક્ષિણી પુરુષો દ્રશ્યતે, જે આંખમાં દેખાય છે તારા તે પુરુષ છે, એમ કહે છે આચાર્ય. ભાઈ આંખમાં કઈ રીતે અંતર્યામી આવી ગયો? અંતર્યામી તો વર્ણન હૃદયમાં હોય છે. સમજમાં આવ્યું? આ રીતે બરાબર. કોઈક એવા પેલા શું કોલેસ્ટ્રોલ ના પેલા જે ટુકડા ફસાઈ ગયા હોય ને એવી રીતે ફસાતો નથી. સમજમાં આવ્યું? ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એ રીતે અંતર્યામી જે છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ કરતા એ બધામાં સ્થિત રહે છે. યા એશ અક્ષિણીમાં પણ રહે છે, બધાની અંદર એ અંતઃસ્થિત રહે છે અંતર્યામી. સમજમાં આવ્યું? એટલે અંતર્યામીના ઘણા બધા પ્રકાર છે. હૃદય સ્થિત અંતર્યામી, મને અક્ષિણી પુરુષમાં જે છે તે અણુરૂપ અંતર્યામી, અણુરૂપ અંતર્યામી હોય છે. અમુક જે છે એ અંતર્યામી જે છે એ વ્યાપક રૂપ અંતર્યામી. અમુક જે છે અંતર્યામીના સાઈઝ પણ આપવામાં આવ્યા છે, જેમ એવી રીતે હૃદય સ્થિત અંતર્યામી, અક્ષિણી સ્થિત અંતર્યામી, હૃદય, આ બધા
જુદા જુદા એના પ્રદેશ છે, મસ્તક સ્થિત અંતર્યામી વગેરે બધા જુદા જુદા પ્રકારના અંતર્યામીના સાઇઝીસ આપવામાં આવ્યા છે ને એ પ્રકારના અંતર્યામીના ફંક્શન્સ આપવામાં આવ્યા છે. એટલે એવી રીતે અંતર્યામી કોઈ ફિક્સ્ડ જગ્યાએ નથી એવું ન માની શકાય એમ. એટલે ફિક્સ્ડ પણ છે, વ્યાપક પણ રહે છે. સમજમાં? હમ. વ્યાપકને કોમ્પ્રોમાઇઝ કરીને ફિક્સ નથી થતો એ કહેવાનો અર્થ છે. સાકાર વ્યાપકત્વાચ્ચ શ્રુતિ છે, સોરી સૂત્ર છે. સાકાર વ્યાપકત્વાચ્ચ અંતર્યામી પ્રકરણની અંદર પણ આ પ્રકરણ આવે છે. આ સ્પેસિફિક એવી કે અંતર્યામીને એવી રીતે નહીં માનવો જોઈએ, અંતર્યામીને એવી રીતે માનવો જોઈએ કે ભાઈ સાકાર છે પણ એટલે અંતસ્થિત પણ છે અને એની સાથે સાથે એ વ્યાપકતા પણ જળવાઈ રહે છે. તેની એ બંધાઈ નથી જતો એમ કે કેમ કે હવે આત્માની અંદર છે તેથી આત્માની અંદર એ બંધાઈ નથી જતો એ રીતે. બરાબર. અહીંયા બીજા કોઈ પ્રશ્ન છે? અચ્છા, નથી કોઈ. અચ્છા, ચલો સર્વને રથયાત્રા રથોત્સવની ખૂબ ખૂબ બધાઈ. હવે આપણે આશીર્વાદ કરીને રાખીએ. દ્રઢઈના ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો, શિવલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો, साधन और नहीं या कली में जासो हो ये निवेरो, सुर कहा कहे त्रिविध आंधरो, बिना मोल को चिर भरोसो, दृढ़ई न चरण न के. वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की, श्री द्वारिकाधीश की जय. सभी वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.